चलो बेटा હવે આપણે આગળ વધીએ છીએ કેપેસિટરોના સમાંતર જોડાણની વાત કરવી છે તો આપણો પ્રશ્ન છે કે કેપેસિટરોના સમાંતર જોડાણનું સૂત્ર તારવો તો જેવી આપણે વાત શ્રેણી જોડાણમાં કરી છે એવી જ વાત અહીંયા સમાંતર જોડાણમાં કરવાની થાય છે તો એના માટે આપણે n કેપેસિટરની ધારણા કરીએ કે ધારો કે C1 C2 ડેશ 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 Cn કેપેસિટરોને એકબીજા સાથે વાહક તાર વડે જોડી બેટરી દ્વારા પરિપથ પૂર્ણ કરેલ છે હવે કેપેસિટરો આપણે સમાંતરમાં ગોઠવવાના છે તો આપણે પ્રથમ આપણું એક કેપેસિટર મૂકી દઈએ છે ચલો આ આપણું એક કેપેસિટર છે એવું જ એને સમાંતર આ બીજું કેપેસિટર મૂકી દઈએ છે ચલો એવું જ આપણે n નંબરના કેપેસિટર લેવાના છે છેલ્લું n નંબરનું એક કેપેસિટર મૂકી દઈએ છે ચલો થઈ ગયું બેટા તો આપણા કેપેસિટરો જે છે n કેપેસિટરોને એકબીજા સાથે આપણે સમાંતરમાં જોડેલ છે તો દરેક કેપેસિટરની જે ધન પ્લેટો જે છે એ એક જ બિંદુએ એકત્રિત થતી આપણને જોવા મળશે એટલે ધન પ્લેટોને વાહકતારના છેડા વડે જોડતા એક જ સ્થાને છે અને ઋણ પ્લેટો જે છે એને પણ જોડતા આપણે બધા જ છેડાઓ એક જ સ્થાને એકત્રિત થતા આપણને જોવા મળશે માટે આ પ્રમાણે તો આપણી આ પ્રથમ પ્લેટ છે દરેક કેપેસિટરની જે પ્રથમ પ્લેટ છે બેટા એ દરેક કેપેસિટરની પ્રથમ પ્લેટના છેડા વાહકતા વડે એ બિંદુએ કેન્દ્રિત થાય છે દરેક પ્લેટની જે દરેક કેપેસિટરની ઋણ પ્લેટ જે છે એ પણ એક જ બિંદુએ બી બિંદુએ આપણને એકત્રિત વાહકતા વડે થયેલી જોવા મળે છે હવે એમને એક બાહ્ય બેટરી દ્વારા આપણે જોડીને પરિપથ શું કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ તો આપણી બેટરી છે એ બેટરીનો એક ધન છેડો અને એક ઋણ છેડો છે અને પરિપથ શું થઈ ગયો પૂર્ણ થઈ ગયો તો આપણી બેટરીનો આ પ્લસ આ માઇનસ બેટરીના વોલ્ટેજ V તો જુઓ આ દરેકે દરેક કેપેસિટર જે છે આપણું C1 C2 અને n નંબરનું લઉં છું એટલે Cn n કેપેસિટરો જે છે એ આપણી બેટરી જે છે એને કેવા છે એક જ લાઇનમાં છે એટલે કે સમાંતરમાં છે જુઓ માટે જેટલા બેટરીના વોલ્ટેજ છે એટલા જ આ દરેક કેપેસિટરના વોલ્ટેજ થઈ જશે અહીંયા પરિસ્થિતિ ઉલટાઈ ગઈ પહેલામાં Q સમાન હતું અહીંયા બધામાં V સમાન થઈ ગયું હવે આપણે બેટરી ઓન કરીશું એમાંથી I જેટલો પ્રવાહ નીકળશે એ બિંદુ પાસે આવશે અહીંયા એ બિંદુ પાસેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે n માર્ગ છે જો C1 માં જશે C2 માં જશે C3 C4 C5 ડેશ ડેશ Cn માં જશે એટલે વિદ્યુત પ્રવાહ n ભાગમાં વિભાજિત થશે માટે દરેક કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ જુદો જુદો હશે માટે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર અલગ અલગ હશે માટે પહેલા કેપેસિટર પર વિદ્યુત ભાર Q1 બીજા પર Q2 અને n નંબરમાં Qn બની જશે તો અહીંયા પરિસ્થિતિ કંઈક આગળના કરતો અલગ બની ગઈ તો આપણે કહી શકીએ બેટા કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q અલગ અલગ છે પરંતુ દરેકનું વિદ્યુત સ્થિતિમાન V સમાન છે Q અલગ અલગ છે બેટા પણ V કેવો છે સમાન છે માટે આપણે કેપેસિટરના સમાંતર જોડાણની વ્યાખ્યા આપી શકીએ નોટેડ કોમામાં કે એક કરતા વધારે કેપેસિટરને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q અલગ અલગ હોય પરંતુ તેમનું વિદ્યુત સ્થિતિમાન V સમાન હોય તો કેપેસિટરોના આવા જોડાણને સમાંતર
જોડાણ કહે છે. આપણે સમાંતર જોડાણની આ વ્યાખ્યા થઈ ગઈ બેટા. તો શું સમાન છે બેટા? વી સમાન છે, પણ અલગ અલગ કોણ છે? ક્યુ છે. તો જે અલગ અલગ છે એને લઈને ચાલીશું. તો બધા કેપેસિટરનો ભેગો પરિણામી વિદ્યુત ભાર, તો પરિણામી વિદ્યુત ભાર ક્યુ બરાબર Q1 પ્લસ Q2 પ્લસ ડેશ 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 Qn કહી શકીએ આપણે બેટા. પરંતુ આપણે બધા તો જાણીએ છીએ બેટા, શું જાણીએ છીએ સૂત્ર કે ભાઈ C બરાબર Q અપોન V. તો Q ને કરતા બનાવ તો Q બરાબર શું થઈ જાય? CV. તો Q બરાબર આપણે CV મૂકીશું. દરેક માટે પહેલા માટે 1 કહીએ તો 1 મૂકવાનું, 2 કહીએ તો 2 મૂકવાનું. તો Q ની જગ્યાએ મૂકું છું CV. Q1 છે તો C1, પણ V તો બધાનો સમાન છે એટલે 1 2 3 થાય નહીં, V જ રહે. Q2 ની જગ્યાએ C2V, n નંબર માટે CnV બની જશે. V બધામાંથી કોમન આવી જશે. તો C1 પ્લસ C2 પ્લસ ડેશ 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 Cn થઈ જશે. V કટ થઈ જશે બંનેમાંથી. તો C બરાબર C1 પ્લસ C2 પ્લસ ડેશ 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 Cn. તો કેપેસિટરોના સમાંતર જોડાણનું શું મળ્યું બેટા? સૂત્ર. તો આપણે કહી શકીએ જે કેપેસિટરોના સમાંતર જોડાણનું સૂત્ર છે. હવે આમાં એક વાક્ય આપણે ઉમેરવું છે બેટા કે ભાઈ દરેક કેપેસિટરનું આપણે મૂલ્ય મૂકીશું, પછી બધાનો સરવાળો કરીશું. તો પરિણામી કેપેસિટન્સ Cનું જે મૂલ્ય, સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મળશે એ દરેકના મૂલ્યનો સરવાળો થાય છે. એટલે બધાના મૂલ્યમાં મોટામાં મોટા મૂલ્ય કરતાં કેવું થશે? મોટું. તો આપણે કહી શકીએ બેટા કે અહીં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય દરેક કેપેસિટરના મૂલ્યમાંના મોટામાં મોટા મૂલ્ય કરતાં કેવું બેટા? મોટું હોય છે. પેલામાં કેવું હતું? નાનામાં નાના મૂલ્ય કરતાં નાનું. અહીંયા મોટામાં મોટા મૂલ્ય કરતાં મોટું. તો કેપેસિટરોના સમાંતર જોડાણનો ટોપિક આપણો જે હતો એ અહીંયા શું થાય છે બેટા? પૂરો થાય છે એમ આપણે કહી શકીએ છીએ. ચલો ધ્યાનથી આપણે જોઈ લઈશું બેટા, નજર નાખી લઈશું આમાં. હવે આપણા ચેપ્ટરની અંદર એક જ ટોપિક બાકી રહે છે, સમાંતર પ્લેટ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવો. એ ટોપિક પૂરો કરતા આપણે અહીંયા ચેપ્ટર શું થઈ જશે? પૂરું થઈ જશે. એક જ ટોપિક હવે આપણો બાકી રહે છે. જોઈ લઈશું જરા ધ્યાનથી બેટા.